આજે હું તમને ગાંઠિયાનું શાક એક અલગ રીતે બનાવીને બતાવી રહી છું। એ માટે કઢાઈમાં આપણે 1 થી 2 ચમચા જેટલું તેલ ગરમ કરવા માટે મૂકીશું। તેલ ગરમ થઈ ગયું છે। હવે આપણે એમાં 1 ટીસ્પૂન જીરું, 1 ટીસ્પૂન વરિયાળી, 5 થી 6 કાળા મરી અને 5 થી 6 લવિંગ નાખીશું। ત્યારબાદ આપણે એમાં ઝીણી સમારેલી 1 થી 2 ડુંગળી લઈશું। અહીંયા મેં 2 ડુંગળી લીધી છે। ડુંગળી નાખ્યા બાદ આપણે એને સરસ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી સાતળી લેવાની છે। ડુંગળી આપણી સરસ ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે। હવે આપણે એમાં 5 થી 7 લસણની કળીઓને આવી ઝીણી સમારીને નાખવાની છે। 1 થી 1.5 ઇંચ જેટલું આદું નાખીશું। એને પણ તમારે બારીક ઝીણું સમારી લેવાનું છે। અને 2 થી 3 લીલા મરચાં છે। લસણ, આદું અને લીલા મરચાંને એકદમ ઝીણા સમારીને નાખવાના છે। હવે આપણે એને સાતળી લઈશું। લસણ, આદું અને લીલા મરચાં સાતળીને તૈયાર છે। હવે આપણે એમાં ટામેટું નાખીશું। અહીંયા મેં 1 ટામેટું લીધું છે। ટામેટું નાખ્યા બાદ આપણે એને સારી રીતે મિક્સ કરીને ટામેટું સોફ્ટ થાય ત્યાં સુધી સાતળવાનું છે। ટામેટું નાખ્યા બાદ આપણે થોડું મીઠું નાખી દઈશું। ફરીથી શાકમાં હું મીઠું એડજસ્ટ કરીને નાખીશ। આ ટામેટું સોફ્ટ થાય ને એ માટે અહીંયા થોડું મીઠું નાખ્યું છે। ત્યારબાદ આપણે એને ઢાંકીને 2 મિનિટ માટે રહેવા દઈશું। કઢાઈનું ઢાંકણ ખોલીને આપણે ફરીથી એકવાર મિક્સ કરી લઈશું। અહીંયા આપણે થોડું પાણી નાખીશું। હવે મિત્રો, આ ગાંઠિયાનું શાક હું સૂકું બનાવી રહી છું, એટલે વધારે પાણી નથી નાખવાની, થોડું જ પાણી નાખીશ। ત્યારબાદ આપણે એમાં 1/2 ટીસ્પૂન હળદર, 1 થી 1.5 ટીસ્પૂન ધાણા જીરું, 1 થી 1.5 ટીસ્પૂન લાલ મરચું, 1/4 ચમચો ગરમ મસાલો, 1/4 ચમચો ચના મસાલા, આ બધા મસાલા નાખીને તમારે મિક્સ કરી લેવાનું છે। મસાલા નાખ્યા બાદ ગેસની ફ્લેમ તમારે લો કરવાની છે। હવે આપણે એમાં ફ્રેશ ક્રીમ નાખવાની છે। અહીંયા મેં 2 થી 3 ચમચી જેટલી ફ્રેશ ક્રીમ વાપરી છે। ક્રીમ નાખ્યા બાદ આપણે એને મિક્સ કરી લઈશું। જોયું શાકનું ટેક્સચર કેટલું સરસ લાગે છે ક્રીમ નાખ્યા બાદ। મિત્રો, આ શાક તમે જરૂરથી એકવાર ટ્રાય કરજો। તમે રસાવાળું ગાંઠિયાનું શાક તો ખાધું હશે, આવું સૂકું શાક જરૂર ટ્રાય કરજો। અને એની જોડે ગરમા ગરમ ફુલકા, આહા, ખાવાની તમને એટલી મજા પડી જશે ને। ટામેટાં સાતળતી વખતે મેં થોડું મીઠું નાખ્યું હતું, હવે હું થોડું જ મીઠું નાખીશ। ત્યારબાદ આપણે એમાં ગાંઠિયા નાખીશું। તમારે આ રીતે જાડા ગાંઠિયા લેવાના છે, અને ભાવનગરી ગાંઠિયા કહેવાય છે, એ તમારે એમાં નાખવાના છે। આ રીતે કોથમીર પણ નાખવાની મિત્રો, અને બેઉ વસ્તુ તમારે મિક્સ કરી લેવાના।
સરસ મજાનું સૂકું ગાંઠિયાનું શાક ખાવા માટે તૈયાર છે. આ વિડીયો જોયા બદલ તમારો ઘણો ઘણો આભાર. આવતા વિડીયોમાં આવી સરસ મજાની રેસીપી સાથે આપણે ફરીથી મુલાકાત કરીશું. ત્યાં સુધી સરસ ખાઓ, સ્વસ્થ રહો અને ગુજરાતી રસોઈ જોતા રહેશો.